એમ કહીશ કે જે વખતે નરેન્દ્રભાઈ કે હું છું ત્યાં સુધી તમારું માન સન્માન જળવાય છે. બસ એ જ ભાવના. એ જ અને આજે 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 એ જ ભાવ. એટલા ભાવુક થઈ ગયા છે. હેલો મિત્રો, નમસ્કાર. દેશના વડાપ્રધાન અને ભારતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી છે એ ભાવનગરમાં આવી રહ્યા છે અને હાલ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફારના પણ સમાચાર ચાલી રહ્યા છે. શું નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આવવાથી ગુજરાતનું મંત્રીમંડળ જે ફેરફાર થવાનું છે, જે નેતાઓને પડતા મૂકવાના છે, જે નવા નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવાના છે, એ કન્ફર્મ થઈ જશે. જે ગુજરાત સરકારના મંત્રીઓમાં પીઢ આગેવાન છે, જૂના જોગીઓ છે, તેની સાથે અમિત શાહ અને નરેન્દ્ર મોદી કે ગુજરાતના મુખ્યમંત્રી છે અવારનવાર છે મુલાકાત કરી રહ્યા છે. ભાવનગરના કોળી સમાજના પીઢ આગેવાન પુરુષોત્તમ સોલંકીના મુંબઈ નિવાસ સ્થાને જે ગણપતિ ઉત્સવમાં અમિત શાહે છે હાજરી આપી હતી. એ પહેલા નરેન્દ્ર મોદીએ કુંવરજી બાવળિયા સાથે કે અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતના મુખ્યમંત્રીના ગૃહમંત્રી સાથે પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં મુલાકાત કરી હતી. તો મુલાકાતના દોર શું કહી રહ્યા છે? શા માટે પુરુષોત્તમ સોલંકીની તબિયત સારી ન હોવા છતાં પણ મંત્રી છે બનાવવા પડ્યા છે? અને શા માટે કુંવરજીભાઈ બાવળિયાને હજુ પણ મંત્રીમંડળમાંથી કાઢવામાં નહીં આવે, જે સમાચાર મળી રહ્યા છે? શા કારણોસર પુરુષોત્તમ સોલંકી હોય કે કુંવરજીભાઈ બાવળિયા હોય કે વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, એવા પીઢ આગેવાનો જેને સરકારોને પણ ઝુકાવી છે, તો આજના વિડીયોમાં જે મંત્રીમંડળમાં ફેરફાર થવાનો છે અને જે વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે સાથે મંત્રીમંડળમાંથી ક્યાં નેતાઓને પડતા મૂકશે, ક્યાં નેતાઓ સામેલ થશે અને શા માટે કુંવરજી બાવળિયાને હજુ પણ મંત્રીમંડળમાંથી હટાવવામાં નહીં આવે અને પુરુષોત્તમ સોલંકીને શા માટે હટાવવામાં આવે, તો એના ભાઈને છે લેવામાં આવે કે એની રજામંદી હોય કે બસ હવે મારે રાજકારણમાંથી છે કેવી કન્ડિશનો રખાવી અને મંત્રી પદ છે એ છોડે. આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. જે પુરુષોત્તમ સોલંકીના નરેન્દ્ર મોદી કે અમિત શાહ સાથેના સંબંધ, જે કુંવરજી બાવળિયાના કે વિઠ્ઠલ રાદડિયાના, જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેના સંબંધ, જેના કારણે હજુ પણ એ મંત્રીમંડળમાં યથાવત રહ્યા છે. તો દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. 20/9/2025 ના દિવસે ગુજરાતના પનોતા પુત્ર ભારતના વડાપ્રધાન છે ભાવનગરની મુલાકાતે ભાવનગરમાં વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત, ભાવનગરને ભેટ સોગાદ આપવા માટે નરેન્દ્ર મોદી છે ભાવનગરમાં આવી રહ્યા છે. શું રહેશે ભાવનગરની આ ભૂમિ પરથી વડાપ્રધાન મોદી જે મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનું છે તેને લઈને કોઈ હિન્ટ આપે છે કે કેમ? દરેક ન્યૂઝ ચેનલો કે દરેક લોકોની કે રાજકીય વિશ્લેષકોની નજર છે જે ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનું છે, ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ છે એ નિમણૂક થવાના છે, તેના પર રહેશે. ક્યાં નેતાઓ સાથે ખાનગી મિટિંગો કરે છે, ક્યાં નેતાઓના વખાણ છે ભાવનગરથી છે એ કરે છે, એનાથી સ્પષ્ટ થતું જશે ક્યાં મંત્રીઓ મંત્રીમંડળમાં સામેલ થઈ રહ્યા છે, ક્યાં મંત્રીઓ છે મંત્રીમંડળમાંથી છે એ હટી રહ્યા છે. વાત ભાવનગરમાં વડાપ્રધાન આવે છે તો ભાવનગરના પીઢ આગેવાન પુરુષોત્તમ સોલંકીની પણ કરવી છે. શા માટે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં તબિયત સારી નહીં હોવા છતાં છે તેને મંત્રીમંડળમાં રાખવા પડ્યા છે અને એને ખુદ છે સંબોધન આપ્યું છે કે મને મંત્રી બનાવવો પડ્યો છે. વાત 1996 ની છે. એ સમયે લોકસભાનું ઇલેક્શન, પુરુષોત્તમ સોલંકી તેનું ફેમિલી છે એ મુંબઈ હતું, મુંબઈથી ભાવનગર આવે છે. ભાવનગરમાં સમાજની દશા, સમાજની વસ્તી હોવા છતાં સમાજના સાંસદ નહીં માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંનેમાંથી છે ટિકિટની માંગણી છતાં ટિકિટ મળતી નથી અને અપક્ષમાં ઝંપલાવે છે. અપક્ષમાં લડી કોંગ્રેસની પાછળ છોડી અને માત્ર 2000 કે 5000 મતથી છે લોકસભાની ચૂંટણી છે હારે છે. પાવડાના નિશાન સાથે રાજેન્દ્રસિંહ રાણા ને ફાઇટ આપે છે, માત્ર નજીવા મતોથી હારે છે અને તરત જ રાજેન્દ્રસિંહ રાણા ખુદ જે જીત્યા છે પુરુષોત્તમ સોલંકીની સામે, તે જ તત્કાલીન જે મુખ્યમંત્રી હતા કેશુબાપાને વાત કરે છે, પાર્ટીના નેતાઓને વાત કરે છે. પુરુષોત્તમભાઈ સોલંકીને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવે, ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે.
તરત જ ઘોઘા વિધાનસભા બેઠક પર 98 માસે ઇલેક્શન લડાવી અને ધારાસભ્ય બનાવવામાં આવે છે. ત્યારથી 98 થી લઈને આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી સતત ઘોઘા બાદ છે. ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી સતત જીતતા આવ્યા છે અને સતત 4 થી 5 ટર્મથી મંત્રી પણ બનતા આવ્યા છે. તો એ 1996 ની તાકાત ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠને જોઈ છે કે અપક્ષમાં લડી અને સાંસદમાં થોડાક જ જીતથી નજીક રહી અને હારે છે. એ લોકચાહના કારણે પુરુષોત્તમ સોલંકીના પાવર હજી પણ એ યથાવત છે. એવી જ રીતે કુંવરજીભાઈ બાવળિયાને હાલ મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની વાતચીત ચાલી રહી છે. પુરુષોત્તમ સોલંકીની પણ ચાલી રહી છે. આ ભાવનગરમાં વડાપ્રધાન આવી રહ્યા છે એ માટે વાતચીત કરી રહ્યો છું કે પુરુષોત્તમ સોલંકીને જો પડતા મૂકવામાં આવશે તો તેના કહેવા પ્રમાણે એના ભાઈ હીરાભાઈ સોલંકીને મંત્રી બનાવવામાં આવશે. વાત કુંવરજીભાઈ બાવળિયાની કરવી. કુંવરજીભાઈ બાવળિયાના તાજેતરના ઇન્ટરવ્યુમાં જે પ્રમાણે તેને વાતચીત કરી કે પહેલેથી 1990-95 થી સતત પ્રથમ ગ્રામ પંચાયત ઇલેક્શન લડે છે, બાદમાં તરત ધારાસભ્યની ચૂંટણી લડે છે. જસદણ બેઠક પરથી પ્રથમ વખતની વિધાનસભાની જનતા દળમાંથી લડે, ચૂંટણીમાં છે હારે છે, બાદમાં કોંગ્રેસમાં જાય, સતત જસદણમાંથી જીતતા આવે છે. એક સમય એક વખત એવો આવે છે 2007ની વિધાનસભાની ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળિયા જસદણ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીમાંથી લડી રહ્યા હતા અને સામે મુખ્યમંત્રી કે ગુજરાતમાં સરકાર છે ભારતીય જનતા પાર્ટીની હતી. તો એ ભારતીય જનતા પાર્ટી ની સરકારના મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે એ જસદણમાં સભા કરવા માટે આવે છે અને એ સમયે બંનેનો એક જ સમય અને કુંવરજી બાવળિયા પણ એક સભા છે એ બોલાવે છે. એક તરફ સામાન્ય ધારાસભ્ય સભા બોલાવે છે અને એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી પણ જસદણમાં છે સભા બોલાવે છે. મુખ્યમંત્રી હોય એટલે દરેક મંત્રી ઘણા ધારાસભ્યો તે મીટિંગમાં છે હાજર અને સ્વાભાવિક મુખ્યમંત્રીની સભામાં વધારે પબ્લિક છે આવે અને સામાન્ય કુંવરજીભાઈ બાવળિયા માત્ર ધારાસભ્ય છે, સરકારમાં પણ નથી, તો તેની સભામાં છે એ ઓછું પબ્લિક દેખાય. પરંતુ કંઈક ઉલટું થાય છે. નરેન્દ્ર મોદીની સભામાં 5 થી 7 હજાર ઓડિયન્સ આવે છે. કુંવરજીભાઈ બાવળિયાના આ સભામાં 70 થી 75 હજાર જનતા એ ઉમટી પડે છે. આ કુંવરજીભાઈ બાવળિયાનો પાવર જોઈ વડાપ્રધાન હાલના અને એ સમયના મુખ્યમંત્રી ત્યાંથી ચાલતી પકડે છે અને એ કુંવરજીભાઈ બાવળિયાનો પાવર જોઈ ત્યારથી કુંવરજીભાઈ બાવળિયા ભારતીય જનતા પાર્ટીમાં લેવા માટે નરેન્દ્ર મોદીએ સોગઠા ગોઠવવાનું ચાલુ કરે છે અને અવારનવાર કુંવરજી બાવળિયાને રિક્વેસ્ટ કરે છે ભારતીય જનતા પાર્ટીમાં આવો. 2007 બાદ તો 2009માં એ રાજકોટ સાંસદની બેઠક પણ જીતે છે, બાદમાં સતત ધારાસભ્ય 2018માં એ વખત આવે છે. 2018માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા હોય તેમ છતાં કુંવરજીભાઈ બાવળિયાને એ અવારનવાર છે ગુજરાતમાં આવે અને ચાપાણી માટે બોલાવે કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે આવો, અમારી સાથે કામ કરો, અમારી જરૂર છે. દિલ્હીમાં 2018માં છે કુંવરજી બાવળિયાને જવાનું થાય છે દીકરાના એડમિશનના કામથી અને ત્યાં વિજય રૂપાણી સાથેની મુલાકાત થાય છે. વિજય રૂપાણી છે એ વડાપ્રધાન મોદીનો સમય છે એ માંગે છે. કુંવરજીભાઈ બાવળિયાની પણ બેઠક ત્યાં વડાપ્રધાન સાથે થાય છે. એ જ જૂની વાતો કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ, તો એ કુંવરજીભાઈ બાવળિયા તે સમયે હા પાડીને તો આવે છે અને ત્યારબાદમાં એ સમય એ તારીખ એ વાર છે એ નક્કી થાય છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના બને કે કોઈ અન્ય પાર્ટીનો ધારાસભ્ય એ પાર્ટી છોડે છે, રાજીનામું આપે છે, સવારે 10 વાગે રાજીનામું આપે છે, બપોરે 2 વાગે કેબિનેટ મંત્રીના શપથ લે છે. આવી ઘટના પ્રથમ પૂરા ભારતમાં અને ગુજરાતમાં તો પ્રથમ જ કુંવરજીભાઈ બાવળિયા માટે છે બની. તો એ કુંવરજીભાઈ બાવળિયાની તાકાત મોદી છે જાણતા હતા માટે તેને આ માન સન્માન છે આપ્યું છે. જ્યારે કુંવરજીભાઈ બાવળિયા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હતા એ સમયે કુંવરજીભાઈ બાવળિયાએ એક જ શરત રાખી હતી કે મને મુખ્યમંત્રી બનાવો કે ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવો કે કેબિનેટ મંત્રી બનાવો કે ગૃહ મંત્રાલય આપો, એવું કશું કન્ડિશન નહીં, બસ એક જ વાત, મારું માન છે એ જળવાઈ રહે તેવું કરજો. તો એ સમયે નરેન્દ્ર મોદીએ પણ કોલ આપ્યો છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારું માન છે એ જળવાય છે. તો 2018માં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને તેનું માન છે એ જળવાયું, કેબિનેટ મંત્રી બનાવાયા. 2022માં પણ જસદણમાંથી લડાવી અને ફરી પાછા છે એ કેબિનેટ મંત્રી બનાવાયા અને હવે એ વખત આવીને ઉભો છે, ફરીથી વિસ્તરણ થવા જઈ રહ્યું છે. અને વિસ્તરણમાં શું નરેન્દ્ર મોદીનો જે કોલ હતો કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી તમારું ભાજપમાં માન જળવાશે, કુંવરજીભાઈ બાવળિયાએ સ્વીકાર્યું છે મારું માન છે જળવાયું છે. હજી મને વિશ્વાસ છે કે જળવાશે. ક્લિપ નાનકડી તમે એ ઇન્ટરવ્યુની છે તમે જોઈ શકો છો. એમ કહીશ કે જે વખતે નરેન્દ્રભાઈ મને કહ્યું હતું કે હું છું ત્યાં સુધી તમારું માન સન્માન જળવાય છે, બસ એ જ ભાવના. એ જ
અને આજે આજે એ જ એટલા ભાવુક થઈ ગયા છે પણ આજે માન સન્માન જળવાય છે. પૂરું. તો જે રીતે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કુરજીભાઈ બાવળિયા, પરસોત્તમ સોલંકી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંબંધો, પરસોત્તમભાઈ અને કુરજીભાઈ બાવળિયાની તાકાત, એ તાકાતથી હાલ બનતી છે. હવે મંત્રીમંડળમાં વિસ્તરણ થવા જઈ રહ્યું છે. તો વિસ્તરણમાં નવા મંત્રીઓમાં કુંવરજીભાઈ બાવળિયા યથાવત રહી શકે અથવા એને પ્રમોશન મળી શકે. પરસોત્તમભાઈ સોલંકીને પડતા મૂકે તો તેના ભાઈને મંત્રી બનાવી શકે. જયેશ રાદડિયા, જે વિઠ્ઠલભાઈ રાદડિયા પોરબંદરમાં પણ જે રીતે પરસોત્તમભાઈ સોલંકીનો ભાવનગરમાં દબદબો, જે રીતે જસદણ, વિછિયા અને રાજકોટ કે સુરેન્દ્રનગર વિસ્તારમાં કુંવરજીભાઈ બાવળિયાનો દબદબો, એવો જ દબદબો પોરબંદર, પ્લેટા, ધોરાજી વિસ્તારમાં છે. એ જયેશભાઈ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાનો દબદબો, તે આ જે નેતાઓ છે તેને કોઈ પાર્ટી માયને રાખતી નથી. ત્યાંના નેતાઓ છે એ કમળના નિશાન ઉપરથી છૂટાઈને આવે છે. આ એવા નેતા છે, એ નેતાના કારણે કમળ છૂટાઈને આવે છે. લેવા જયેશ રાદડિયા, જે વિઠ્ઠલ રાદડિયાના દીકરા છે, તેને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે. જયેશ રાદડિયાના ઘણા બધા વસનો આપ્યા છે. પ્રથમ તો જ્યારે મંત્રીમંડળમાંથી પડતા મૂક્યા ત્યારે પોરબંદર સીટ પરથી લોકસભાની તૈયારી ચાલુ કરો એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ મનસુખભાઈ માંડવિયા છે ભાવનગર છોડીને પોરબંદર જાય છે, તો પછી એવું વસન આપવામાં આવે છે મનસુખભાઈ માંડવિયાને છે સારા મતોથી જીતાડી અને લોકસભામાં મોકલો તો મંત્રીમંડળના વિસ્તરણમાં છે તમારું મંત્રી બનવું છે એ કન્ફર્મ હવે જોવાનું રહેશે. બાદમાં અલ્પેશ ઠાકોર, જે પહેલેથી વેટ એન્ડ વોચ કરી રહ્યા છે, તો આ વખતે ઠાકોર સમાજમાંથી જે કોંગ્રેસમાં મતો છે એ લોકસભાની ચૂંટણીમાં ગયા છે અને વાવ બેઠક પર ખૂબ નજીવી મતોથી જીત્યા છે. તો એ ઠાકોર સમાજને ભારતીય જનતા તરફ છે વાળવા માટે, ગેનીબેનને ફાઇટ આપવા માટે અલ્પેશ ઠાકોરને મંત્રી છે બનાવી શકે છે. નહીં તો શંકર ચૌધરીને પણ કંઈક સ્થાન આપી શકે છે. બાદમાં પોરબંદર સીટ પરથી અર્જુનભાઈ મોઢવાડિયા ને કેબિનેટ મંત્રી બનાવી શકે છે. સીજે સાવડાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવી શકે છે. હીરાભાઈ સોલંકીને રાજ્ય કક્ષાના મંત્રી છે બનાવી શકે છે. પુરુષોત્તમભાઈ સોલંકીના કહેવાથી પરસોત્તમભાઈ સોલંકી છે મંત્રીમાંથી હટે અને હીરાભાઈ સોલંકીને કેબિનેટ અથવા રાજ્ય કક્ષાનું ખાતું છે એ મળી શકે છે. ઉના અથવા ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અથવા કાળુભાઈ ડાભી, બેમાંથી કોઈ એકને મંત્રી પદ મળી શકે છે. બાદમાં ભાવનગરમાં સેજલબેન પંડ્યા, જો મહિલા મંત્રી છે બનાવવાના થાય તો સેજલબેન પંડ્યાને છે સ્થાન મળી શકે છે. અન્યથા જૂના જોગી પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રીના દાવેદાર રહી ચૂકેલા ભાઈ વાઘાણીને પણ મંત્રી મંડળમાં રી એન્ટ્રી થઈ શકે છે. હા, આ મંત્રીઓના નામ ચર્ચાઈ રહ્યા છે. આના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે છે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.